બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોરિયા ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસે ₹10,000ની માંગણી કરી 2,000 લેતા 4 પત્રકારો પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં સસ્તા અનાજની દુકાન ધારકે 4 પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદને આધારે પત્રકારોની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે। સસ્તા અનાજની દુકાન ધરાવતા રાજેશભાઈ બારોટે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરિયા ગામમાં સસ્તા અનાજની દુકાન ગતરોજ બપોરે પુરવઠા વિભાગની ગાડી અનાજનો જથ્થો ઉતારવા આવી હતી, ત્યારે કાર લઈને આવેલા 4 શખ્સોએ પત્રકાર તરીકેની ઓળખ આપી ફોટા પાડી વિડીયો ઉતાર્યો હતો। બાદમાં તમે રેશનિંગના જથ્થાની કાળાબજારી કરતા હોવાનું જણાવી દુકાનનું લાયસન્સ રદ કરાવવાની કહી 10,000ની માંગ કરી હતી। જોકે દુકાનદારે રૂપિયા ન આપતા સમાચારો છાપવાની ધમકી આપી 2,000 બળજબરીથી પડાવી લીધા હતા। જોકે દુકાનદાર રાજેશ બારોટે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ભરૂચ અને નડિયાદના 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।